નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવમાં આજે આપણે ખાસ વિશેષ મુદ્દા પર ચર્ચા કરવાના છે કે યુદ્ધ કયા કયા સમયે થાય અને અત્યારની જે યુદ્ધની પરિસ્થિતિ છે તે ક્યાં જઈને અટકશે, તેને લઈને કિશન મહારાજ ખાસ માહિતી આપશે. તો આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, સૌને પહેલા તો પ્રણામ, સૌને નમન, સૌને વંદન અને સૌને સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. દર્શક મિત્રો, સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં. આજે આપણે અત્યારે જે હાલમાં યુદ્ધ ચાલી રહ્યું છે, ક્યારે ક્યારે યુદ્ધની પરિસ્થિતિ સર્જાય તેના વિશે વિશેષ ચર્ચા કરીશું અને શું પરિણામ આવશે આગળ તેની પણ વિશેષ ચર્ચા કરીશું. આ બધાની ચર્ચા સાથે શરૂઆત કરીશું કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં 9 તારીખ 5/2025 ને વાર શુક્રવાર, તિથિ વિક્રમ સંવત 2081, વૈશાખ સુદ 12 રહેશે. કન્યા રાશિનો ચંદ્ર છે, પઠ અને અણ મૂળાક્ષર છે. હસ્ત નક્ષત્ર સવારે 12:10 સુધી રહેશે. તો વ્રજ નામનો યોગ ચાલશે. બાલવ નામનું કરણ છે. વિછુડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક પણ નથી ને વિછુડો પણ નથી. દિવસ ચોખ્ખો રહેશે. સૂર્ય મેષ રાશિમાં, ચંદ્ર કન્યા રાશિમાં રહેશે. સવારના 6:01 સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 7:10 રહેશે. 4:29 ચંદ્રોદય, ચંદ્રાસ્ત 4:20 થશે. અભિજીત મુહૂર્ત 12:10 થી 1:02 રહેશે. રાહુકાળ 10:56 થી 12:35 રહેશે. રાહુકાળ દરમિયાન કોઈ પણ સારા કામ નહીં, નવા કાર્યોની શરૂઆત નહીં, તેનું ખાસ ધ્યાન રાખવાનું. બને ત્યાં સુધી રાહુકાળમાં કોઈ સારા કાર્યો ના થાય. કાલે એકંદરે આમ દિવસ સારો, નાના મોટા કામ કરવા છે તો થઈ શકશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. દિન વિશેષમાં કાલે લક્ષ્મીજીની સામે કપૂર અથવા ઘીનો દીવો પ્રગટાવજો અને શ્રી સુક્તમનો પાઠ કરજો. આવતીકાલ શુક્રવાર છે તો એક લક્ષ્મીજીને કપૂર ને ઘીનો દીવો પ્રગટાવીને શ્રી સુક્તમનો પાઠ કરવાથી તમને ધાર્યા કામની પ્રાપ્તિ થાય છે. આટલું અવશ્ય કરવું, લાભ જોવાય. કાલે શુક્રવાર, કાલે સંધ્યાકાળ પછી આ પ્રયોગ કરજો, બહુ સારું રહેશે અને બહુ સારી એની ઈચ્છા પણ પૂર્ણ થશે. જે પણ વ્યક્તિ કરે એની ઈચ્છા પૂર્ણ થાય. તો શ્રી સુક્તમનો પાઠ માં લક્ષ્મીજીનો છે ધન પ્રાપ્તિ માટે. તો કાલે આટલું કરો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. પહેલું ચોઘડિયું લાભ છે જે 7:40 થી 9:16 કલાકનું. બીજું અમૃત ચોઘડિયું 9:19 થી 10:57 કલાકનું. ત્રીજું શુભ ચોઘડિયું 12:35 થી 2:14 કલાકનું. તો આ ત્રણ છે સારા અને શુભ ચોઘડિયાની વાત. રાત્રિનું ચોઘડિયું તમે જોવા જાઓ તો લાભ છે 9:53 થી 11:14 કલાકનું. 9:53 થી 11:14 કલાકનું આ લાભ ચોઘડિયું છે. કોઈ પણ પ્રકારની નાની મોટી તમારે કાર્ય કરવી છે, સારા કામ કરવા છે તો આ ચોઘડિયામાં કરી શકાય છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણે એક વિશેષ મુદ્દા પર ચર્ચા કરીશું. આજનો મુદ્દો ખૂબ જ રસપ્રદ છે. ખાસ દર્શક મિત્રોને જાણવું છે કે યુદ્ધ કયા કયા સમયે થાય અને ખાસ કરીને અત્યારે જે તણાવભરી પરિસ્થિતિ છે, આજે યુદ્ધ ચાલી રહ્યું છે, તે ક્યાં જઈને અટકશે તેને લઈને ખાસ માહિતી આપો. હવે ઘણા લોકો મને બહુ જ ફ્રીક્વન્ટ પ્રશ્ન પૂછે કે મહારાજ શું થશે, શું થશે. આજે એક બહુ સરસ વાત કહું કે જ્યોતિષમાં સચોટ આગાહી ક્યાં હોય, કે સચોટ આગાહી ક્યારે તમને ખબર પડે કે જ્યારે ચોક્કસ જગ્યાનું જન્મ સ્થળ, ચોક્કસ જગ્યાનો જન્મ સમય ખબર હોય ત્યારે માણસની સચોટ આગાહી પડે કે ભાઈ કે ને થાય જ એમ. હવે આપણું એક તો પહેલા ભારત વર્ષ ક્યારે જન્મ થયો આપણને ખબર નથી. વર્ષોનું આદિ અનાદિકાળનું ભારત વર્ષ છે. બીજું એનો જન્મ સમય પણ ખબર નથી. પણ આપણે ગોચર કુંડળીના આધારે, એટલે કે જે હાલની જ્યારે આપણે 4 યુદ્ધ થયા, ભારત 4 યુદ્ધની સામે અડીને ઊભું રહ્યું છે. અત્યાર સુધી 4 યુદ્ધ થયા છે ભારત વર્ષમાં, અને જ્યારે ભારત વર્ષમાં એ 4 યુદ્ધ થયા ત્યારે જે ગોચર ગ્રહો હતા એના આધારે આપણે કહી શકાય કે ભાઈ ક્યારે ક્યારે યુદ્ધ થાય. અને આપણા ભૃગુ સંહિતામાં, આપણા રાવણ સંહિતામાં પણ લખેલું છે કે કોઈ પણ જગ્યાએ યુદ્ધની પરિસ્થિતિ ક્યારે ઊભી થાય.
તો આજે પહેલા તો એના વિશે આપણે વિશેષ ચર્ચા કરીશું કે ભાઈ યુદ્ધની પરિસ્થિતિ ક્યારે ક્યારે ઊભી થાય. તો દર્શક મિત્રો, યુદ્ધની પરિસ્થિતિ ક્યારે ઊભી થાય કે જ્યારે 10મા સ્થાનમાં રાહુ હોય, 12મા સ્થાનમાં મંગળ કેતુ હોય, કાં તો શનિ મંગળ હોય, કાં તો શનિ ને રાહુ જોડે હોય. આવો સમય હોય, આવા આકરી પરિસ્થિતિમાં યુદ્ધના ભણકારા વાગે. આજે 4 યુદ્ધ છે ને ત્યારે એક વસ્તુ કોમન નીકળે કે ભાઈ મંગળ ની દ્રષ્ટિ, કાં તો મંગળ પોતે 12મા સ્થાન ઉપર બેઠો હતો, 10મે રાહુ બેઠો હતો. હવે આવી પરિસ્થિતિ ક્યારે સર્જાય? શનિ રાહુ જોડે હતા. તો હાલમાં હાલની આજના તારીખની ગોચર કુંડળી જુઓ તો 7મા સ્થાનમાં શનિ રાહુ જોવા મળે છે. એટલે કે યુદ્ધના ભણકારા વાગી ગયા છે. પણ આ યુદ્ધ ક્યાં જઈને અટકશે? તો જ્યારે મંગળ 12મે આવશે ત્યારે કહેવાય ને કે એક યુદ્ધનું પરિણામ જાહેર થાય, કે એક મધ્યમાં યુદ્ધ આવી જાય. આ તો હજી શરૂઆત છે, તમે સમજો. તો જ્યારે પ્રોપર સમય આવે એ 17 મે થી 22 મે, 17 મે થી 22 મે નો જે સમય છે એ યુદ્ધનો પ્રોપર સમય એકદમ. ત્યારે 12મે મંગળ, શનિ મંગળ રાહુ બધા ગ્રહો એને વેગ આપશે, જોર આપશે. તો એ સમય સુધી 22 મે સુધી દર્શક મિત્રો આપણે થોડું સાચવવાનું રહેશે. વિજય હંમેશા ભારત દેશનો થાય છે, કારણ કે ભારત વર્ષની ગોચર કુંડળી સરસ છે, સારી છે, એમાં શંકાને સ્થાન નથી. એટલે જ્યારે જ્યારે આ વસ્તુ બને તો સમજવું કે 10મે રાહુ, 12મે શનિ કેતુ, કાં તો શનિ રાહુની દ્રષ્ટિ પડેલી હોય. એટલે આ બધા સમયમાં આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. 22 મે સુધી થોડુંક સાચવવાનું રહેશે, પછી ધીરે ધીરે સ્થિતિ હળવી બનતી જોવાશે. જી બેન. જી મારા, ચોક્કસથી તમામ દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. તો વાત કરીશું મેષ રાશિ. મેષ રાશિ વાળાને લોકો ઝાડ ઉપર ચઢાવવાની કોશિશ કરે, ખાલી ખોટા વખાણ કરે. તે વખાણો પર બહુ ધ્યાન નહીં આપવાનું. સાધનામાં બેસી શકાય અને સાધનામાં તમે ચોક્કસ વસ્તુઓનો ઉકેલ લાવી શકો છો. ધન સંબંધી કાર્ય ઉકેલાશે. બીજું કે કળા ક્ષેત્રવાળાને ફાયદો થાય. વાયોલેટ શુભ કલર, શુભાંક 9 રહેશે. વૃષભ રાશિ, નવી દિશા મળે, નવી ગતિવિધિના સામના કરવાના. ઊંચાઈવાળી જગ્યા ઉપર બને ત્યાં સુધી ના જતા. ધારેલું કામ પૂર્ણ થાય. જે ઈચ્છા છે ને તે ધારેલા કામની ઈચ્છા પૂર્ણ થશે. અટકેલા કાર્યો પણ પૂર્ણ થાય, અટકેલી વસ્તુઓ પણ પૂર્ણ થશે. કેસરી શુભ કલર, શુભાંક 1. મિથુન રાશિ, ખોટા વિચાર ના કરવા, જલ્દી અકળાઈ જવાય. શરદી કફની સમસ્યા રહ્યા કરે, નિર્ણય શક્તિ કમજોર બને. ચોકલેટી શુભ કલર, શુભાંક 5 રહેશે. તો મિથુન રાશિ વાળા કાલે આટલું ખાસ ધ્યાન રાખશે. ખોટા વિચારો, મગજ ઉપર ખોટો ભય નહીં રાખવાનો. જલ્દી અકળાઈ ના જતા, કોઈ બોલે ને અકળાઈ જવાય છે. શરદી કફની સમસ્યાનો સામનો કરવો પડે. વિચારવાની શક્તિ કમજોર થતી જોવાય છે. ચોકલેટી શુભ કલર, શુભાંક 5 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. કર્ક રાશિને કાલે ઘરની બહાર જાઓ તો ચપટી ગોળ ખાઈને જજો. ચપટી ગોળ ખાઈને બહાર જજો. જીવન સાથી જોડે શાંતિ બને. 2 ડગલા ઉપર ચાલી શકો છો. વખાણ કરે લોકો. ઇલેક્ટ્રિક વસ્તુથી સાચવવાનું રહેશે. લીલો શુભ કલર, શુભાંક 8 રહેશે. સિંહ રાશિ, બને ત્યાં સુધી જલ્દી લોકો પર વિશ્વાસ ના મૂકશો. વિશ્વાસઘાત થવાની શક્યતા છે. ભવિષ્યની વસ્તુઓ જાણી શકો છો. ભવિષ્યલક્ષી વસ્તુઓ જાણવા મળશે. ગરમ પાણી પીવાનો કાલે પ્રવાહ વધારે રાખજો. જીવનમાં આગળ વધવાનો પ્રયત્ન કરજો. સોનેરી શુભ કલર, શુભાંક 6 રહેશે. કન્યા રાશિને વેપારમાં બેદરકારી ના રાખવી.
આંખોની ઠંડક રહ્યા કરે, લીલા શાકભાજી ખવાય, શરીરમાં ઉર્જા કેન્દ્રિત થાય. ગ્રે શુભ કલર શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. દિવસ સારો. તુલા રાશિનો મોજ મજામાં દિવસ પસાર થતો જોવાય છે. મનને શાંતિ જણાય. લોકોની વાતમાં આવીને કોઈ ઉતાવળિયા નિર્ણય નહીં લઈએ. મતભેદ ના થાય તેનું ધ્યાન રાખીશું. ગોલ્ડન શુભ કલર શુભાંક 8 રહેશે. વૃશ્ચિક રાશિને રોકાણથી લાભ થતા જોવાય છે. આવડતથી ફાયદો થાય. બજારમાં નાની મોટી વસ્તુઓ આવે. ઊંડા શ્વાસ લેવા. જાંબલી શુભ કલર શુભાંક 2 રહેશે. ધન રાશિની વાત કરીએ તો માનસિક થાક લાગે. કળા ક્ષેત્રવાળાનો લાભ થાય. ભાગ્યનો સાથ સહકાર મળે. ઠંડુ ખાવું નહીં. ઠંડુ ખાવાનું કાલે ટાળજો. ધન રાશિ તમારા માટે રાતો શુભ કલર રહેશે. શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મકર રાશિ બને એટલી પૈસાની બચત કરો તો સારું. પૈસા ક્યાંય વપરાઈ જાય છે ખબર પડતી નથી, તો પૈસાની બચત કરીશું તો સારું રહેશે. બૌદ્ધિક ક્ષમતાથી વિચારીને કામ કરીશું. શરીરમાં દુખાવાની સમસ્યા હેરાન કરી શકે છે. કાર્યોમાં વિઘ્નો આવી શકે છે. સિલ્વર શુભ કલર શુભાંક 4. કુંભ રાશિને સમયસર તમારું કામ પૂર્ણ થાય. આંતરિક ઉર્જામાં બદલાવ થાય. આંતરિક ઉર્જા બદલતી દેખાય છે. ધાર્મિક કાર્યો સફળ થાય. મહેનત વધારે કરવી પડે. લાલ શુભ કલર શુભાંક 6 રહેશે. મીન રાશિ ઉધાર આપવું કે લેવું નહીં. જો તમે ઉધાર આપશો કે લેશો તો 2 ગણું થશે. જુસ્સામાં વધારો થાય. બેદરકારી ભારે પડે. બીજાના લોકોની કદર કરવી. લોકો પર વિશ્વાસ રાખવો. નીલો શુભ કલર શુભાંક 3 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાયા છે. હેલો. હેલો. જી બેન, બોલો. હા, 1/12/2002. જી. મારી આટીના ને જન્મ સ્થળ છે, જન્મનો સમય છે 1 ને 1.5 ની વચ્ચે. ને એને સગાઈ કઈ થશે? જે પ્રમાણે કુંડળી બની છે બેન, એને 12મા સ્થાનમાં શુક્ર મંગળ બેસે છે. એટલે લગ્ન અને સગાઈના યોગ આવતા વર્ષની જૂન પહેલા થઈ જશે. ચિંતા ના કરો. 1 વર્ષ છે. 1 વર્ષની અંદર સારા એવા સમાચાર જોવાઈ જશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. 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 જી જી બેન, બોલો. જન્મ તારીખ 7/9 ને જન્મ સ્થળ ભાવનગર. જન્મ સમય રાત્રે અને એને પરીક્ષા છે કોર્ટની, એમાં રવિવારે દેવા આપી. રવિવારે જ્યારે પરીક્ષા આપવા જાય, નારંગી કલરના કપડાં પહેરે, ચપટી ગોળ ખાઈને જાય અને એક લાલ કંકુનો ચાંદલો કરીને જાય તો એ પરીક્ષામાં સફળ થશે. સારું પરિણામ આવશે. ડીવાયએસઓની પરીક્ષા છે આ રવિવારે. દર્શક મિત્રો, જે લોકોને પણ આપવાની છે દરેક લોકો આ કરે. નારંગી કલરના કપડાં પહેરે, લાલ કંકુનો ચાંદલો કરે અને ઘરેથી જાય એટલે ગોળ ખાઈને જાય. પરિણામ સારું આવશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ આપણી સાથે જોડાયેલા છે. હેલો. હેલો. જી બેન, બોલો. મારા બાબાજી છે. જન્મ તારીખ? 24/2/2006. જન્મનો સમય? મા મહિનાની 11 શુક્રવાર અને 8:45 સવારે. જન્મનું સ્થળ? જન્મનું સ્થળ ગોંડલ. જી, પ્રશ્ન શું છે? એને લગ્ન કરવાની ના પાડે છે. તો લગ્ન આ પાડશે કે કેમ થાય ને કેથી લગ્ન છે? ધનુ રાશિનો ચંદ્ર, મીન રાશિનું લગ્ન, પૂર્વા નક્ષત્ર, શુક્રવારનો દિવસ, 11ની તિથિ છે. સિદ્ધ નામનો યોગ છે. 7મે કેતુ છે. શુક્ર ચંદ્ર હાલમાં એને જોડે હોવાથી લગ્નની ના પાડે છે. ચિંતા ના કરો. 1.5 થી 2 વર્ષ જવા દો. સામેથી લગ્ન માટે હા પાડશે. એના કોઈ એવા યોગ નથી કે લગ્ન વગર કુંવારો બેસી રહે. એટલે ચોક્કસથી લગ્ન તો કરશે. 1.5 થી 2 વર્ષ જોવા દો. ઓટોમેટિક સામેથી જ કહેશે કે હવે લગ્ન કરવા છે. એટલે તમે એ વાત ઉપર ચિંતા ના કરશો બેન. જી.
જી મારા તમામ દર્શક મિત્રોની સમસ્યાનું સચોટ નિરાકરણ આપ્યું છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે વાત કરીશું કે આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. કાલે જેનો પણ જન્મદિવસ છે મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ આપણે કાઢીશું. ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે જજમેન્ટલ કાર્ડ નીકળ્યું છે. કર્મના અધીન કાર્ડ છે, કર્મને લગતું કાર્ડ છે. જેવા કર્મ કરો તેવું ફળ મળે એનું કાર્ડ છે. તો સારા કર્મો કરીશું તો સારું ફળ મળશે. સાથે તમારા નવા કાર્યોનો ઉત્સાહ વધશે, નવા કામોમાં આગળ વધી શકશો. સાથે લખ્યું છે કે ભાઈ કોઈકને માફ કરીને આગળ વધવાની ક્ષમતા ધરાવજો. લોકોએ જે કર્યું, જે થયું એને માફી આપી દેવાની. હો સાહેબ, એને માફી આપીને પછી આગળ તમે કામ કરજો, તમારું કામ ચકાચક થશે. તો બધું ભૂલીને નવેસરથી નવી શરૂઆત કરવાનું વર્ષ છે. જે થયું છે તેને હવે પાછળ મૂકીને નવા ક્ષેત્ર પર આગળ વધવાનું વર્ષ છે. નવા વ્યક્તિઓ સાથે નવા ક્ષેત્ર પર આગળ વધવાનું વર્ષ. આવતીકાલે જેનો પણ જન્મદિવસ છે બહુ સારું વર્ષ છે. તમારું એક પુનઃજન્મ થાય ને તેવી પરિસ્થિતિ આ વર્ષે સર્જાશે. બધું નવેસરથી નવું થશે. તો ચિંતા કરવાની બાબત નથી. શું કરવાથી આખું વર્ષ લાભદાયી થાય. આવતીકાલે જેનો પણ જન્મદિવસ છે નિત્યક્રમ પ્રમાણે દર શુક્રવારે માતાજીને કમળનું ફૂલ ચડાવે. તમારું વરસ સારું અને સુંદર જોવાશે. આટલું કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. સૌને ખૂબ શુભેચ્છા. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બધું સારું અને આપણા ભારત વર્ષની કુંડળી બહુ જ સરસ છે. ખાઈ પીને આરામ કરો, જલસા કરો. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્નો હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. દર્શક મિત્રો, ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવમાં આજે આપણે વાત કરી છે કે યુદ્ધ કયા કયા સમયે થાય અને અત્યારની જે યુદ્ધની પરિસ્થિતિ છે તે ક્યાં જઈને અટકશે તેને લઈને મહારાજે ખાસ માહિતી આપી છે. ફરી એકવાર યુટ્યુબ ચેનલ પર આ કાર્યક્રમ નિહાળો અને તમારા પરિવારજનો અને મિત્રોને ખાસ આ કાર્યક્રમની લિંક પણ શેર કરજો. કાલે ફરીથી મળીશું આવા જ એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પળે પળની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.